નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વડોદરાના ઐતિહાસિક સિદ્ધનાથ તળાવમાં પાણી લગભગ સુકાઈ જવાથી જળચર પ્રાણીઓ પર ગંભીર સંકટ ઊભું થયું છે। પરિસ્થિતિ ગંભીર બનતા વોર્ડ નંબર 13ના કાઉન્સિલર બાળુભાઈ સુરવેએ તાત્કાલિક પગલાં લેવા મ્યુનિસિપલ કમિશનરને અપીલ કરી હતી। શહેરના ખંડેરાવ માર્કેટ પાછળ આવેલા સિદ્ધનાથ તળાવમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીની માત્રા ખતરનાક સ્તર સુધી ઘટી ગઈ છે, જેના કારણે તળાવમાં રહેલા માછલી, કાચબા તેમજ અન્ય જળચર જીવોના જીવન પર સંકટ ઊભું થયું છે। પરિસ્થિતિને ગંભીર ગણાવતા વોર્ડ નંબર 13ના કાઉન્સિલર અને કોંગ્રેસના નેતા બાળુભાઈ સુરવેએ જણાવ્યું કે તળાવ વિશે તેઓ અનેકવાર કમિશનરને લેખિત રજૂઆત કરી ચૂક્યા છે, છતાં સ્થિતિ યથાવત છે। બંધ પડેલા બોરિંગને તાત્કાલિક શરૂ કરવું અને નવું બોર બનાવી પાણી છોડવું જરૂરી છે, નહીંતર જળચર જીવોના મૃત્યુ માટે જવાબદાર કોણ રહેશે તે સવાલ ઊભો થયો છે। વડોદરા શહેરનો ઐતિહાસિક તળાવમાં આવતું સિદ્ધનાથ તળાવ, અમારા વિસ્તારમાં સિદ્ધનાથ તળાવ આવ્યું છે। એના પાછળ આપણે 6 થી 7 કરોડ રૂપિયા ખર્ચો કર્યા હતા કે લોકો અહીં મોર્નિંગ વોક કરવા આવે, લોકો સારી રીતે એનો આનંદ લઈ શકે। અંદર કાયમી પાણી ભરેલું હોય। તમે જોઈ શકો કે હવે આ સિદ્ધનાથ તળાવમાં લાખોની સંખ્યામાં માછલીઓ છે, કાચબા છે, માછલીઓ છે। તો એ હવે ધીરે ધીરે જે પાણી છે એ હવે પાણી ઓછું થતું જાય છે। વધારે 8-10 દિવસ પાણી રહેશે ને પછી આ તમામ માછલીઓ અને કાચબાઓ અંદરના મરી જશે। અને એના લીધે અમે વારંવાર રજૂઆત કરી હતી કે અંદર પાણીના બોર બનાવવામાં આવે, મોટા બોર બનાવવામાં આવે તો તળાવમાં પાણી ભરેલું રહે। એના લીધે બોર બનાવવામાં બી આવ્યા, પણ પછી એ જે બંધ હાલતમાં બોર પડ્યા છે એની પછી કોઈ જાતનું કામગીરી નથી કરવાને લીધે સિદ્ધનાથ તળાવ આટલો 6-7 કરોડ રૂપિયા ખર્ચો કર્યો છે, પણ આ પાણી સુકાઈ જશે। પછી આ માછલીઓ પણ લાખોમાં માછલીઓ છે, અંદર કાચબા છે, તે બધા મરી જશે। તો એ કોને કહેવા જશે? એટલે કમિશનરશ્રીને અમે દરેક વખત દરેક સભામાં પત્ર લખીને વારંવાર રજૂઆતો કરી છે કે અંદર 2-3 જગ્યા એક પાણીના બોર બનાવવામાં આવે અને કાયમ માટે આ તળાવમાં પાણી ભરેલું હોવું જોઈએ। કેમ કે આપણે આટલો બધો ખર્ચો એના લીધે કરતા હોય કે લોકો એનો આનંદ લઈ શકે। બાજુમાં હજારો લોકો રહેવાસી રહેતા હોય, ઐતિહાસિક મંદિરો, સિદ્ધનાથ બાજુમાં મંદિર આવ્યું હોય અને લોકો દર્શન કરવા આવતા હોય, નાના બાળકો સ્કૂલમાં અહીં ભણવા આવતા હોય અને કેટલા લોકો, અને તમે જોઈ શકો આટલો ખર્ચો કર્યા પછી આખા તળાવમાં બિલકુલ પાણી જ ના હોય, સુકાઈ જાય। અને સૌથી ગંભીર બાબત, અંદર એટલી દુર્ગંધ મારતી હોય અને માછલીઓ લાખોની સંખ્યામાં મરી જાય તો કેટલું વ્યાજબી કહેવાય। એટલે કમિશનરશ્રીને એટલી માગણી છે કે 2-3 જગ્યાના પાણીના જલ્દી વહેલી તકે બોર બનાવવામાં આવે અને તળાવની અંદર પાણી છોડવામાં આવે તો એનાથી માછલીઓનો, કાચબાઓને કોઈ નુકસાન ના થાય અને વિસ્તારના લોકો સારી રીતે એનો આનંદ બી લઈ શકે કે તળાવ ભરેલો હોય, એવી અમારી માગણી છે। અને આજે પત્ર લખીને કમિશનરશ્રીને ફરીથી અમે રજૂઆત કરીશું અને વહેલી તકે આ કામગીરી કરવામાં આવે એવી અમારીને વિસ્તારના લોકોની માગણી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।